ધારી ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં સાધનોનો અભાવ, ડોક્ટરે આપી પ્રતિક્રિયા। ધારી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની સારવાર માટે સાધનોનો અભાવ છે તેવા આક્ષેપો અનેકવાર સ્થાનિકો દ્વારા થઈ રહ્યા છે। આ બાબતને લઈ પત્રકાર મેહુલભાઈ ત્રિવેદી દ્વારા ડોક્ટર સાથે સીધી વાતચીત કરવામાં આવી હતી। સિવિલ હોસ્પિટલના ડોક્ટર સાવલિયાએ જણાવ્યું હતું કે મોટા ભાગના સારવારના સાધનો ત્યાં હોસ્પિટલ સજ્જ છે અને જે કંઈ સાધનો બાકી છે તે પણ ટૂંક સમયમાં અહીંની હોસ્પિટલ ખાતે મળી જશે। આ જે વાત આવી છે જાણવામાં એ તદ્દન ખોટી છે અને લોકોની ગેરસમજ છે। એવું જ કંઈ અહીંયા છે નહીં। અહીં બધા સાધનો ઉપલબ્ધ છે। તો અહીંયા આપણને જે પહેલાં જે હોસ્પિટલ હતી એમાં થોડીક તકલીફ હતી। હવે નવી હોસ્પિટલ બન્યા પછી ધીમે ધીમે બધા સાધનો અહીંયા કાર્યરત કરવામાં આવેલ છે અને એક જ સાધન છે જે CBC છે હજી કાર્યરત નથી, એ ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે। એક બ્લડ બેંકની પણ અરજી થઈ ગઈ છે, ડાયાલિસિસનું કામ ચાલુ છે। બધા જ આખી હોસ્પિટલ જેમ કે ઓપરેશન થિયેટર પણ અહીંયા ચાલુ થવાનું છે। ટૂંક સમયમાં બધું કાર્યરત થઈ જશે। એટલે એવું પણ કોઈ જાતની ગેરસમજ પબ્લિકને રાખવી નહીં અને બધા કોઈ પણ રિપોર્ટ કરવા હોય તો અહીંયા આવીને રિપોર્ટ કરાવી જવું। ધારીમાં સિવિલ હોસ્પિટલમાં સાધનનો અભાવ છે, જે તાત્કાલિક મંજૂર કરી તાત્કાલિક જો સાધનો ફાળવવામાં આવે તો સુવિધામાં વધારો થઈ શકે। દર્દીઓ જે સાધનોના અભાવે પરેશાન થાય છે, મુશ્કેલીઓ છે દર્દીઓને પડે છે, તે સાધનો આવવાથી તમામ મુશ્કેલીઓ જલ્દીથી દૂર થાય। તો જલ્દીથી સરકારી દવાખાનામાં જે ખૂટતા સાધનો છે એ તાત્કાલિક ધોરણે મળે છે તેવી અમારી માગણી છે।